હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જશો? તો આજે આપણે બનાવવાના છે સૂકી ભાજી અને નવી રીતે બનાવવાના છે. તો તમને સૂકી ભાજી કોને કોને ભાવે છે એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો. તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું ગાઈસ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે મીડિયમ સાઇઝના 4 બટાકા બાફીને રેડી જ રાખ્યા છે ને બટાકા બફાઈ ગયા હતા એટલે આપણે બહાર કાઢી લીધા હતા. આપણે બટાકાને બાફીને રેડી જ રાખ્યા હતા. હવે આપણે કરીશું આગળ કામ શરૂ. તો આપણે ટામેટું એક નાનું સમારી લીધું છે. આપણે સૂકી ભાજીમાં ટામેટું નાખો તો સારા લાગે. લીલા મરચાં 2 કટ કરી લીધા છે નાના, અને આપણે તલને ખાંડી લીધા છે એકદમ નાના નાના. આખા તલ નથી, ખાંડીને રેડી રાખીએ છીએ. અને આપણે બટાકા બાફેલાને કટકા કરી લીધા છે બધા. અને આપણે કઢાઈ મૂકી દીધું છે ગેસ પર. બસ કઢાઈ તપે, થોડું ગેસ ચાલુ કરી દઈએ. કઢાઈ તપે એટલે આપણે હવે નાખીશું અંદર. તો ફ્રેન્ડ્સ, આપણે મૂકી દીધું હતું કઢાઈ. હવે એમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. તેલ નાખ્યા પછી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજા મસાલા કરી લઈએ. તો આપણે એક નાનું ટામેટું સમારીને રાખ્યું. તો હવે ટામેટામાં આપણે અડધી ચમચી હળદર નાખી લેવાની છે. અડધી ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે ગાઈસ. તમારે જે પ્રમાણે તીખું જોતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું, વધારે ખાતા હોય તો વધારે. તીખું અને લાલ ભેગું છે એટલા માટે આપણે માપનું જ નાખ્યું છે. હવે જો મારી રેસીપી કોને કોને ગમે, જેને ગમે એ લોકો મને કમેન્ટ કરીને ખાસ કહેજો. તમે કઈ રીતે સૂકી ભાજી બનાવો છો એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો. ને આપણે સૂકી ભાજી પહેલી વખત ઘરે બનાવીએ છીએ. મારા મમ્મી બનાવે છે, હું નથી બનાવી ક્યારે. એટલા માટે આપણે ટામેટામાં મસાલો કરી લીધો છે. અડધો મસાલો કરી છે, અડધો બાકી છે. તો હવે આપણું તેલ તપી ગયું છે, ચેક કરી લઈએ. તેલ આમ ગરમ ગરમ લાગે છે એટલે આપણે હવે 1 ચમચી જેટલું અંદર જીરું એડ કરીશું. જીરું જે વધારે તમે જીરું નાખો તો સારું, ટેસ્ટ એનો વધારે સારો આવે છે જીરાનો. એટલા માટે આપણે થોડું વધારે જીરું એડ કરવાનું છે. એટલે હું નાખી દીધું છે 1 ચમચી જેટલું જીરું અંદર નાખ્યું છે. જીરુંનો બહુ ખાસ મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે વધારે નાખવાનું હોય છે. જેને ના ભાવતું હોય ઓછું પણ નાખી શકો છો. એમાં હું 2 લીલા મરચાં સમારેલા નાના ટુકડા કરેલા હતા એ નાખી દીધા છે. હવે 2 થી 3 સેકન્ડ માટે એને આપણે તળવાના છે, અંદર શેકાવા દેવાના છે, જેથી આપણું જીરું પણ ફૂટી જાય અને મરચાં પણ અંદર શેકાઈ જાય. જો સારી રીતે શેકાઈ ગયા છે. હવે એમાં આપણે નાખીશું ટામેટું. અને ટામેટામાં આપણે મસાલો થોડો અડધો તો કર્યો જ છે એટલે નાખી દઈશું હવે આપણે ટામેટુંને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં. કારણ કે આપણે એકદમ સ્લો ગેસ પર બનાવવાનું છે એટલા માટે એકદમ સ્લો ગેસ કરેલો છે, આપણે ફાસ્ટ ગેસ પર નથી. હવે જ્યાં સુધી સોફ્ટ ટામેટાં ના થાય ત્યાં સુધી આપણે ટામેટાં એકલા આવી રીતે રહેવા દેવાના છે અને એકદમ એને સોફ્ટ થવા દેવાના છે. માપ પ્રમાણે આપણે થોડું અંદર એમાં છે ને મીઠું એડ કરી દઈશું તો જલ્દી સોફ્ટ થઈ જશે. આપણે મીઠું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે. કારણ કે મીઠું સ્વાદ પ્રમાણે એટલું થોડું નાખ્યું છે, કારણ કે હું બટાકામાં પણ નાખ્યું હતું પછી, જેથી બટાકા ખારાશ વધારે પકડી લે છે તરત. એટલા માટે આપણે બટાકામાં પણ નાખ્યું હતું, ફિકાસ ના આવે એટલા માટે. તો ગાઈસ, આપણે એકદમ ટામેટાં સોફ્ટ અંદર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ટામેટાં ગળી ગયા છે, અંદર બધા સોફ્ટ થઈ ગયા, એકદમ મેલ્ટ જેવા થઈ ગયા છે. જેથી આપણને આમ ખબર જ ના પડે ટામેટું હોય એવું. એકદમ સોલ્ટ થઈ ગયા છે અંદર. અને આપણે હવે 1 ચમચી નાખી દીધું છે તલનો ભૂક્કો, જે આપણે ભૂક્કો કરીને રાખ્યો તો ખાયણીમાં, મિક્સરમાં નથી દળેલો. તો હવે એને બરાબર આપણે મિક્સ કરીને થોડી વાર રહેવા દઈએ 2 થી 3 સેકન્ડ માટે. એટલે તલ પણ શેકાઈ જાય, થોડા તળાઈ જાય એટલા માટે. તમે જોઈ શકો છો. હવે આપણે અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી આપણે ધાણા પાવડર નાખીશું. અને તીખું ખાઈએ છીએ એટલે થોડું આપણે બીજું લાલ મરચું પણ ઉમેરીશું અંદર. હવે એને બરાબર મિક્સ કરી દઈશું.
એકદમ થોડી વાર માટે મસાલા શેકાઈ જાય એ માટે આપણે એને હલાવતા રહીએ, થોડી વાર શેકાવા દઈએ. હવે આપણે નાખીશું બટાકા ટુકડા કરીને રાખ્યા હતા, હવે એ સૂકી અંદર નાખી દઈએ. હવે એકદમ સ્લો ગેસ રાખવાનો છે, એકદમ સ્લો ગેસ રાખીને આપણે ધીમા તપેને બરાબર બધું મિક્સ કરવાના છે. બટાકાને બધા મિક્સ થઈ જાય બટાકા ત્યાં સુધી આપણે એને હલાવવાના છે બરાબર. તમે જોઈ શકો છો એકદમ આપણા બટાકા મિક્સ થઈ ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણે એકદમ મિક્સ કરી લીધું છે ને અડધું લીંબુ આપણે અંદર લીંબુનો રસ નાખી દેવાનો છે. લીંબુનો રસ નાખ્યા પછી બરાબર એને મિક્સ કરવાનું છે. આપણે લીલા સમારેલા ધાણા પણ નાખવાના બાકી છે હજી, એ તો છેલ્લા જ નાખવાના છે. એટલે આપણે લીંબુનો રસ નાખી દીધો છે એટલે બરાબર એને મિક્સ કરી લઈશું. હવે આપણે સમારેલા લીલા ધાણા નાખી દઈશું એટલે ટેસ્ટ મસ્ત, દેખાવમાં બી મસ્ત લાગશે અને ખાવામાં પણ ટેસ્ટ મસ્ત આવશે. અને આપણે નવી રીતથી બનાવીએ છીએ, ટામેટું બધા નથી નાખતા પણ આપણે ટામેટું નાખીને બનાવ્યું છે. તો મારી રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય મારી રેસીપી તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો મારી રેસીપીને. અને કોનું ફેવરેટ છે સૂકી ભાજી એ લોકો ખાસ કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.